1 વર્ષ અને 12 દિવસની અંદર તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણું ફેસબુક ફેમિલી 1 લાખ કમ્પ્લીટ થઈ ગયું અને આ બધું તમારા સાથ અને સહકારથી જ શક્ય બન્યો છે અને મને આશા છે કે તમે બધા આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેશો કેમ કે આપણી મંજિલ તો હજુ બહુ દૂર છે પણ તમે બધા સાથે છો તો એક દિવસ મંજિલ સુધી પણ પહોંચી જઈશું. તમને લાગતું હશે કે અરે વાહ, એક જ વર્ષમાં 1 લાખ ફોલોવર્સ થઈ ગયા, પણ કોઈ નવી જોબ કે બિઝનેસમાં જેટલા ચેલેન્જીસ આવે ને એટલા જ ચેલેન્જીસ આ ફિલ્ડમાં પણ આવે છે. મને ઘણા લોકો કહેતા હોય કે બેન અમારે આવું ચાલુ કરવું છે, કરો 100%, એમાં કંઈ જ ખોટું નથી, પણ જેવું દેખાય ને એવું જરાય ઈઝી નથી. રોજે રોજ જાત જાતના નવા ચેલેન્જીસ આમાં આવતા જ હોય છે. એમાં હું બહુ ડિટેલમાં નથી જતી, પણ હું તમને મારી આજની જ વાત કરું. આજે 1 લાખ ફોલોવર્સ થવાની ખુશી તો છે, પણ એના કરતાંય વધારે હું ગઈકાલની ટેન્શનમાં છું કેમ કે મારી સાથે જ એક દાવ થઈ ગયો છે. શું થયું ને એ હું તમને કહું. એક્ઝામ હવે નજીક આવી રહી છે એટલે રાહીને હું પૂરેપૂરો ટાઈમ આપી શકું એટલા માટે થઈને મેં 15 દિવસનું કન્ટેન્ટ તૈયાર કર્યું હતું. એટલે કે 15 દિવસના વિડીયો રેડી હતા જેથી કરીને સમયસર હું અપલોડ કરી શકું. મોબાઈલમાં તો એટલી બધી સ્પેસ હોય નહીં એટલે આ હાર્ડ ડિસ્કમાં મેં બધા વિડીયો રાખેલા, પણ ગઈકાલે હું આમાંથી વિડીયો લેવા ગઈ ને તો એક પણ વિડીયો ના લઈ શકી. હવે આ ટેકનિકલ ઇસ્યુ છે કે ક્યાંક મારી કોઈ મિસ્ટેક, કંઈ પણ હોઈ શકે. કાલની ટ્રાય ચાલુ છે પણ મને નથી લાગતું કે હવે મારા હાથ કઈ લાગે. 15 વિડીયોમાં કેટલી મહેનત હશે ને એ વાત એક ક્રિએટર જ સમજી શકે. એટલે આજે ખુશીની સાથે સાથે ટેન્શન ફ્રીમાં મળ્યું છે. હમણાંથી આવું કંઈ ના કંઈ ચાલ્યા જ કરે છે. નક્કી કોકની નજર લાગી છે, પણ કોની? મિનકીની? મજાક કરું છું. બાકી આવા ચેલેન્જીસ તો આવતા રહે અને સામનો પણ કરવો પડે. વન્સ અગેન થેન્ક યુ સો મચ.